શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। શાંતિપૂર્ણ તબક્કામાં જે રીતે મતદાનની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અંદાજે 50% જેટલું મતદાન થયું હોવાની માહિતી છે। કાલે સવારે 8 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે। બોટાદથી આ સમાચાર। શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે। ગરડા ગોપીનાથજી દેવ મંદિરની જે ચૂંટણીનું મતદાનની જે પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી તે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। અંદાજે 50% જેટલું મતદાન થયું હોવાની માહિતી છે। તો આવતીકાલે સવારે 8 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે। 50% જેટલું મતદાન થયું હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। આવતીકાલે સવારે 8 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે। બોટાદથી આ વિગતો આવી રહી છે। ગરડા ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણી જેનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। આ મતદાનની જે પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। કુલ 50% જેટલું મતદાન થયું હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું। પ્રકાશ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। પ્રકાશ, વધુ માહિતી શું છે? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી હતી। વહેલી સવારથી જ મતદાન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો છે તે ઉમટી પડ્યા હતા। 31 જેટલા જે બૂથો છે તે બૂથો મતદાન માટે બનાવવામાં આવ્યા હતા। ગઢડા શહેરમાં જે લક્ષ્મીવાડી છે તે ખાતે મતદાન આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે 25,000 કરતાથી પણ વધારે મતદારો હતા। 5 વાગ્યા છે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને જેમાં હાલ અત્યારે જે માહિતી મળી રહી છે અંદાજે 50% જેટલું મતદાન છે તે થયું છે। એટલે કે ચોક્કસ કહી શકાય કે આવતીકાલે જયારે મતગણતરી છે ત્યારે ચોક્કસ ખ્યાલ આવશે કે દેવ પક્ષ સત્તા જાળવી રાખે છે કે પછી આચાર્ય પક્ષ છે તે સત્તા મેળવે છે। પ્રકાશ, આભાર માહિતી બદલ। અમદાવાદમાં એક સાથે 35 જૈનો દીક્ષા લેવા જઈ રહ્યા છે। દીક્ષા લેતા જ રેકોર્ડ બનશે। 500 વર્ષના ઇતિહાસમાં ઘણા જ બધા જૈનોએ દીક્ષા લીધેલી છે। આ વખતે 11 થી લઈને 56 વર્ષના લોકો દીક્ષા લઈ રહ્યા છે। 35 લોકોમાં 20 બહેનો અને 15 ભાઈઓ દીક્ષા લઈ રહ્યા છે। 5 પરિવાર એવા છે જે આખું પરિવાર દીક્ષા લેશે। દીક્ષા પહેલા વર્ષદાનનો વરઘોડો પણ નીકળ્યો હતો। આજ આચાર્ય મહારાજ પૂજ્ય યોગ તિલક સુરી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી હતી। ત્યાર પછી પુત્ર અને પુત્રીની પ્રેરણાથી અત્યારે પિતા અને માતા દીક્ષા લઈ રહ્યા છે। જામનગરમાં મહાવીર ભગવાનનો 2622મો જન્મદિવસ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ વખત જગતશેખર મહારાજજીની આગેવાનીમાં મહાવીર સ્વામી ભગવાનનો 2622મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ જામનગર શહેરમાં વસતા તમામ જૈન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ ઉપરાંત જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશા શ્રીમાળી જ્ઞાતિના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ પણ વરઘોડાની આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા પેલેસ દેરાસર ખાતે પહોંચશે, જ્યાં મહારાજ સાહેબોના વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ જામનગરના તમામ જૈનો આજે ભગવાન મહાવીર નામે સંતાનો છીએ અને 2622 વર્ષથી આ પરંપરા આવી રહી ચાલુ છે અને અમને ગર્વ સાથે એટલું કહેવાનું થાય કે તમામ જૈનો એક સાથે, તમામ ડેરાવાસી, શ્વેતાંબર, સ્થાનકવાસી તમામ સંઘો સાથે મળી અને આ રથયાત્રામાં જોડાયેલા છે। આજે મહાવીર જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ પાવન અવસર પર જૈન સમાજના લોકો ઉત્સાહ અને ઉમંગથી મહાવીર જયંતિની ઉજવણી કરે છે અને ત્યારે આજરોજ અમદાવાદમાં મહાવીર જયંતિની ઉજવણી દરમિયાન હાટકેશ્વરથી રબારી કોલોની સુધી 4000થી વધારે લોકો 2 વ્હીલર અને 4 વ્હીલર તથા ટેબ્લો સાથે મહાવીર જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કર્યું। 4 કિલોમીટરની આ રેલીને અહિંસા યાત્રા નામ આપવામાં આવ્યું। સાથે જ આ રેલીમાં ચૂંટણીનો રંગ પણ જોવા મળ્યો। આજે 5000થી પ્લસ આ અહિંસા યાત્રા રેલીમાં જોડાયા છે। ભગવાન મહાવીરનો સંદેશ જન જન તક પહોંચે, અહિંસા પરમો ધર્મે રાહે ચાલે એવા હેતુથી અમને ભગવાનનો જન્મ કલ્યાણ મનાવવાનો રિવાજ કાઢેલો છે। ટેબ્લો રાખવાનો અર્થ કે અમારી જેટલી પણ 24 તીર્થંકર છે એમની પ્રસ્તુતિ, એમનો તપ, ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણ કેવી રીતે મનાયું છે, એમનો જન્મ કેવી રીતે થયો બરાબર છે એની પ્રસ્તુતિ દેખાડવામાં આવી છે। એવી રીતે 12 ટેબ્લો રાખવામાં આવ્યા છે જેમાં બહુ સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી છે અને જૈન ધર્મની પ્રચાર પ્રમાણ કરવામાં આવ્યું છે। રીઝન એક જ છે, એટલે આપણે 5 ટેબ્લો અને જૈન ધર્મ પ્રચાર પ્રસાર થાય વિશ્વમાં એટલે આપણે ટેબ્લો રાખવામાં આવ્યા છે। તો મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા।
ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ભુવાજીના આશીર્વાદ લીધા. મહેસાણાથી શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી. હરિભાઈએ ભુવાજી પર પુષ્પ ચડાવી આશીર્વાદ લીધા. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન અને જેને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતા છે? બોગસ વોટિંગ ન થાય તેના માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પોઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને આ સ્યાહી બનાવવાનો અધિકાર આપ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ હોય છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે 1962 થી જ્યારથી આ ઇંક વપરાવાની ચાલુ થઈ છે ત્યારથી ખાલી ને ખાલી આ એક જ કંપની છે જે ઇંક બનાવે છે. 1 લાખથી વધારે એ લોકોએ બોટલ્સ બનાવી છે નાની નાની, જે ઇન્ડિયાના લોકસભા પોલ્સમાં યુઝ થવાની છે. તો દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર સામે આવ્યો છે. લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. આજે લીમખેડા હાટમાં જનસંપર્ક યોજીને પ્રચાર કર્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા. ઢોલ નગારા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા તમામ ઉમેદવારો. વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નકશાના કારણે રાજનીતિ ગરમાઈ છે. નકશામાં કપરાડા વિધાનસભા સરકાર દ્વારા મોટી નહેરો અને રેલવે લાઇન પસાર હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે અને જેના કારણે આદિવાસીઓના ઘર અને જમીનનું સંપાદન કરવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. નકશા પ્રમાણે માત્ર સામાન્ય જનતા જ નહીં, ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ નકશાને લઈને ભાજપ, કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. તો જિલ્લા કલેક્ટરે પણ નકશામાં કરેલા દાવાને ખોટા ગણાવ્યા છે. આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે. કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે. ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી. પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે. એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રદિયો આપેલું હતું.